जय श्री कृष्ण, जय माताजी, जय द्वारकाधीश। આપણે ગુલાબ બનાવવાનું છે। આપણે આવી રીતે આટી લઈ લેવાની છે અને લૂપ બનાવી લેવાનો છે આવી રીતે। તો હવે આપણે આમાં સાંકળી લેવાની છે આવી રીતે રાખી 1 2 3 4 5 આવી 61 સાંકળી લેવાની છે કુલ ટોટલ આપણે। छ 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ને 30 જુઓ આવી આપણે 61 સાંકળી લેવાની છે। 61 સાંકળી ગુલાબ બનાવવાનો છે આપણે। જો આપણે આ 61 સાંકળી લેવાઈ ગઈ છે। જો આપણે આટલી લાંબી લાઈન થઈ ગઈ છે અહીંયાથી લઈને અહીંયા સુધી। હવે આપણે આ 61 સાંકળી થઈ ગઈ છે। હજી આપણે 5 લેવાની છે। આપણે આ 61મી સાંકળી આવી રીતના પકડી રાખવાનું છે અને અહીંયા 5 લેવાની છે પાછી 1 2 3 4 અને 5 લેવાઈ ગઈ। 5 પછી આપણે આખો પાહો લેવાનો છે, મતલબમાં આખો પાહો લઈને ગુંથતું જવાનું છે આપણે આવી રીતે। જો આ 61મી સાંકળી છે એમાં આવી રીતના એક જ મિનિટ 1 2 3 4 ને 5 આપણે આવી રીતના આખો પાહો લેવાનો છે। આમાંથી લઈ અને આ 61મી સાંકળી છે એમાં નાખી દેવાનું છે અને આખો પાહો લઈ લેવાનો છે આવી રીતના। હવે એમાં પાછો લેવાનો છે પણ અહીંયા આપણે 3 સાંકળી લઈ લેવાની છે 1 2 અને 3 આ 3 લીધી। હવે પાછું એમાં ને એમાં જ બીજી વાર લઈ લેવાનું છે। આની અંદર જ આ જે સાંકળીમાં નાખ્યો છે આખો પાહો એમાં જ પાછો આખો પાહો લઈ લેવાનો છે આવી રીતે। એમાં જ આપણે લઈ લીધો છે। એક અહીંયા થઈ ગયો લૂપ, એક અહીંયા થઈ ગયો। હવે આપણે પાછું અહીંયા 2 સાંકળી મૂકી દેવાની છે। જો 1 અને 2 ના ત્રીજીમાં આપણે પાછું ડબલ ક્રોશિયા કરવાનો છે આવી રીતે, મતલબ આખો પાહો। થઈ ગયો। હવે પાછી આપણે 3 સાંકળી લેવાની છે 1 2 અને 3 સાંકળી લેવાઈ ગઈ। હવે પાછું આમાં બીજી વાર લઈ લેવાનો છે આખો પાહો આવી રીતે। એમ આપણે આખામાં કરતું જવાનું છે, આખામાં એવી રીતે કરતું જવાનું છે। હવે આપણે પાછું અહીંયા 1 2 અને ત્રીજીમાં પાછું આખો પાહો લેવાનો છે। જો આવી રીતે આખો પાહો લેવાનો, સૂયામાં આવી રીતે આંટી લીધી અને આની અંદર નાખી દેવાની અને પાછું આંટી લઈ અને બહાર આવી જવાનું છે અને 2 આંટીમાંથી આંટી લઈને કાઢી નાખવાનું, પાછી 2 આંટીમાંથી આંટી લઈને કાઢી નાખવાનું, એટલે આપણો આખો પાહો થઈ ગયો। આ હવે આપણે અહીંયા 3 સાંકળી લેવાની છે આવી રીતે 1 2 અને 3 સાંકળી લઈ લીધી। પાછો આમાં આખો પાહો લેવાનો છે આપણે
આવી રીતે જો સૂયામાં આટી લીધી અને આમાં પાછું નાખી દેવાનું છે અને પાછી આંટી લઈ અને બહાર આવી જવાનું છે. એટલે આપણે ટોટલ 3 આંટી થઈ જાય. જો 1 2 અને 3. એટલે આ પહેલી 2 છે એમાંથી આંટી લઈ આવી રીતે અને પહેલી 2માંથી નીકળી જવાનું. પછી પાછી 2 વધે એમાં પાછી આંટી લઈને અને પાછું નીકળી જવાનું આવી રીતે. એટલે આપણો આખો પાહો થઈ ગયો. હવે આપણે પાછી 1 2 અને ત્રીજીમાં પાછો આપણે આખો પાહો લેવાનો છે આવી રીતે. સમજાઈ જાય એ કમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી રીતે આપણે 3 સાંકળી પાછી લઈ લેવાની છે અને પાછા આપણે 3 સાંકળી મૂકી દેવાની છે. 1 2 અને ત્રીજીમાં નાખવાનું છે 2 મૂકીને આવી રીતે આપણે આખું પૂરું કરવાનું છે. આપણો આખો પાહો પૂરો થઈ ગયો છે. જો હા આવી રીતના આપણે થતું જશે આખું. આપણે આનું ગુલાબ બનાવવાનું છે. જો અહીંયા આપણે 5 સાંકળી મૂકી હતી, પછી આ 2 આખા પાહા લીધા અને વચ્ચે 3 મૂકતી જવાની છે. આવી રીતના આપણું આખું થતું જશે. જો આવા લૂપ બનતા જશે આખા. આપણે જો આખી આવી રિંગ બની જશે ફૂલની. અહીંયાથી લઈને જો આખું અહીંયાથી આપણે આખું સર્કલ બનાવતું જવાનું છે. જો અહીંયા પૂરું થશે. હવે આપણે હજી થોડા ટાંકા લેવાના છે, લઈ લઈએ. આખો પાહો લેવાનો છે આપણે આમાં. 1 2 અને ત્રીજી સાંકળીમાં આપણે આખો પાહો નાખવાનો છે આવી રીતે. 2 સાંકળી મૂકીને ત્રીજી સાંકળીમાં આવી રીતના આખો પાહો લઈ લીધો. હવે આપણે અહીંયા 3 સાંકળી લેવાની છે. 1 2 અને 3 સાંકળી લઈ લીધી. હવે આપણે પાછો અહીંયા આખો પાહો લેવાનો છે. એ આપણે ત્રીજી સાંકળીમાં નાખ્યો એમાં જ પાછો નાખી દેવાનો છે. એમાં આપણે બે પાહા આખા થઈ જાય આવી રીતે. જો આવો લૂપ બની જાય. હવે આપણે અહીંયા પાછી 1 2 અને ત્રીજી સાંકળીમાં આખો પાહો નાખવાનો છે આવી રીતે. આખો પાહો થઈ ગયો આપણો. હવે અહીંયા આપણે 3 સાંકળી લેવાની છે. 1 2 અને 3. હવે આપણે પાછો આખો પાહો એમાં જ લેવાનો છે. એકમાં 2 લેવાના છે આવી રીતે. આવા લૂપ બનતા જશે. હવે આપણે પાછું 1 2 અને ત્રીજામાં આવી રીતે નાખી દેવાનું છે અને આખો પાહો લઈ લેવાનો છે. અને અહીંયા 3 સાંકળી લેવાની છે. 1 2 અને 3. હવે પાછું આપણે એમાં આખો પાહો લઈ લેવાનો છે. આપણે પાછો આખો પાહો લઈ લઈએ આવી રીતે. હવે આપણે અહીંયા છેલ્લી 3 જ વધી છે. જો 1 2 અને ત્રીજી. આપણે આ ત્રીજીમાં નાખી દેવાનું છે આપણો છેલ્લો આવી રીતે. અને આપણે અહીંયા 3 સાંકળી લેવાની છે આવી રીતે. અને પાછું આપણે એના ત્રીજી સાંકળીમાં છેલ્લીમાં નાખી દેવાનું છે. આપણે આખો પાહો થઈ ગયો છે. જો આપણું આખું ફૂલની આંટી લેવાઈ ગઈ છે. આખું આ સર્કલમાં થશે. જો અહીંયાથી છે આપણે આખો રાઉન્ડ થઈ જશે. હવે આમાંથી આપણે ગુલાબ બનાવીશું. હજી આપણે આખા પાહા લેવાના છે.
હવે આપણે અહીંયા પૂરું થયું છે. હવે આપણે અહીંયા 3 સાંકળી લઈ લેવાની છે આવી રીતે 1 2 અને 3. આપણે આ 3 સાંકળી લઈ લીધી છે. હવે આપણે આમાં આખા પાહા લેતા જવાના છે આવી રીતે. જો એક આંટી લીધી અને આ હાંકળીમાં નાખ્યું અને આવી રીતે આપણે આખો પાહો જો આવી રીતે. હવે આની અંદર આપણે આખા પાહા લેતા જવાના છે. એક લીધો, બીજો, ત્રણ. આપણે આમાં ટોટલ 6 પાહા લેવાના છે આવી રીતે. 1 2 ને 3 4. હજી આપણે 3 લેવાના છે. પાંચ ને 6. જો ટોટલ 6 થઈ ગયા. સાંકળી નહીં ગણવાની. 1 2 3 4 5 ને 6. આવા 6 પાહા લઈ લીધા છે આખા. અને હવે અહીંયા આપણે અડધો પાહો લેવાનો છે. આ વચ્ચેની જગ્યા આવે એમાં અહીંયા અડધો પાહો લેતો જવાનો બધે. 2 આપણે લીધા હોય એની વચ્ચે આ જગ્યામાં અડધો પાહો લેવાનો. આવી રીતે સૂયો નાખવાનો પહેલાં ને આમ કાઢી અને અડધો પાહો લઈ લેવાનો અહીંયા આવી રીતે. આ અડધો પાહો થઈ ગયો. હવે આપણે પાછા આમાં ટોટલ 6 લેવાના છે આખા પાહા આવી રીતે. આવી રીતે આમાં 6 પાહા લેવાના છે. 1 2 આપણે ત્રીજો, સોરી 3 4 5 6. આપણે ટોટલ 6 થઈ ગયા છે આમાં. જો 1 2 3 4 5 6. હવે આપણે અહીંયા અડધો પાહો લેવાનો છે. અહીંયા આવી રીતે સૂયો નાખ્યો અને બહાર કાઢી લેવાનો. બંને નાકામાંથી કાઢી લેવાનું, ખેંચી લેવાનું. આમાં આપણે ટોટલ 6 થયા. અહીંયા અડધો લીધો. આમાં 6 થયા. અહીંયા અડધો લીધો. હવે આપણે આમાં 8 લેવાના છે. આમાં જે 6 આખા લીધા, હવે આમાં 8 આખા લેવાના છે. હવે આપણે 8 લઈ લઈએ આખા. 1 1 2 અને 3. 4 સોરી 4 5 6 7 અને 8. આપણે 8 પૂરા થઈ જશે અહીંયા આવી રીતે. જો 8 પૂરા થઈ ગયા આમાં. જો 1 2 3 4 5 6 7 અને 8. આપણે 8 પૂરા થઈ ગયા. આપણે આમાં એક સાંકળી 3ની લીધી હતી એ નહીં ગણવાની. પછીના આપણે આમાં 6 લીધા. આમાં પાછા 6 લીધા. વચ્ચે અડધો પાહો લઈ લીધો અને 6 લીધા. આમાં અહીંયા અડધો પાહો લીધો અને 8 લીધા છે. ટોટલ 8 લીધા છે. હવે આપણે અહીંયા અડધો પાહો લેવાનો છે. આની વચ્ચે અડધો પાહો લઈ લેવાનો છે આવી રીતે. આ બેમાં આપણે 6 લઈ લીધા અને આમાં 8 લીધા ત્રીજામાં. એમ હવે આપણે ટોટલ આ બધામાં
આઠ આઠ લેતા જવાના છે, બધામાં આઠ આઠ પાહા આવશે આખા અને વચ્ચે અડધો અડધો, ટોટલ શેક અહીંયા સુધી આઠ લેવાના છે. આ છેલ્લું અને આ બેવમાં છેલ્લા બેમાં આપણે 10 10 લેવાના છે. આમાં આઠ આઠ લઈ, એમાં છેલ્લા બેમાં 10 10 લેવાના છે. બાકી ઠેઠ સુધી સરખું લેતું આવવાનું છે. આ એક અને આ બે છેલ્લામાં 10 10 પાહા લેવાના છે. બાકી આપણે ટોટલમાં આઠ આઠ લેવાના છે. હવે આપણે આ પહેલામાં અને બીજામાં 6 6 લીધા, બાકી બધામાં આઠ આઠ લેવાના છે અને આ છેલ્લા બેમાં 10 10 લેવાના છે. આપણે આ બધામાં આઠ આઠ લઈ લીધા છે. હવે આપણે આ છેલ્લામાં આઠ લેવાના છે પાછા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, ને 8. એટલે આમાં 8 પૂરા થઈ ગયા. હવે આપણે અહીંયા સિંગલ લઈ લેવાનો છે, અડધો પાહો. અહીંયા અડધો પાહો લેવાઈ ગયો. આપણે જો 8ના બધા પૂરા થઈ ગયા છે. આપણે 8ના બધા લેવાઈ ગયા છે એટલે અહીંયા સુધી. હવે આપણે છેલ્લા બેમાં 10 10 લેવાના છે. એટલે આમાં 10 લેવાના છે અને આમાં 10 લેવાના છે. બેમાં 10 10 લઈ લેવાના છે. હવે આપણે એક, ને બે, ત્રણ, ચાર, પાંચ, આપણે આ આખો પાહો લઈએ છીએ. 6, 7, 8, 9, એ 9 પૂરા થઈ ગયા છે. હવે એક બાકી છે 10માં. આવી રીતે અહીંયા 10 પૂરા થઈ જાય છે. આપણે અહીંયા અડધો પાહો લેવાનો છે એક. હવે આપણે જો આખું પૂરું થઈ ગયું છે. અહીંયાથી આપણે હું બતાવી દઉં તમને. જો આપણે અહીંયાથી શરૂ કર્યું તો આમાં 6 છે, આમાં 6 છે, બેમાં 6 6 આખા પાહા છે. પછી અહીંયાથી 8 શરૂ થઈ જાય. આખા આપણે 8 છે. એમાંથી જો આ છેલ્લા બેમાં 10 10 છે, આમાં અને આમાં. અને છેલ્લે આ આંકડી વધે એ આની જેમ છૂટી જ રાખી દેવાની છે. આમાં કાંઈ નથી લેવાનું. છેલ્લામાં બેમાં 10 10 છે. હવે આપણે ફૂલ બનાવી લેવાનું છે ફાઇનલ. આવી રીતે અહીંયાથી ટાઈટ ટાઈટ ફિટ કરતું જવાનું છે. આવી રીતે ફિટ કરતું જવાનું છે. જો આવી રીતે ટાઈટ રાખીને ફિટ કરતું જવાનું છે. આમ
આપણે આવી રીતના છેલ્લે એટલો દોરો રાખી દેવાનો છે. જો સોયમાં પરોવી લીધો છે, એટલો દોરો રાખી દેવાનો છે. અને હવે આપણે જો આખું ગુલાબ થઈ ગયું છે. હવે આપણે પાછળનો ભાગ જો. હવે આપણે આમાં ટાંકા લેવાના છે. બધા લેયર આવતા જાય એવી રીતના ટાંકા લેવાના છે. આવી રીતે બધા લેયરમાં આપણે ટાંકા લેતા જવાના છે સોય નાખીને. આવી રીતે આમ સોય નાખી અને ખેંચી લેવાની છે. ચેનલને લાઈક કરી દેજો, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જો આપણું ગુલાબનું ફૂલ રેડી થઈ ગયું છે. જો આવી રીતના આખું ફૂલ તૈયાર થઈ ગયું છે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો બધા ચેનલને. આવી રીતના આપણું આખું ફૂલ તૈયાર થઈ ગયું છે. જો આપણે આ ગુલાબનું ફૂલ બનાવ્યું છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને ગમે તો કમેન્ટ કરજો બધા.